ઉત્પાદન થાય છે. હવે જો આપણે આપણા દેશમાં થતી વસ્તુનો વપરાશ તરીકે ઉપયોગ કરીએ તો આપણા દેશમાં જે લોકો ઉત્પાદન કરે છે એમને એક સરસ આજીવિકા પ્રાપ્ત થાય. એટલે આપણા દેશમાં થયેલ ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરવાનો છે. જો આપણા દેશમાં થયેલ ઉત્પાદનનો જો આપણે ઉપયોગ કરીશું તો બહારથી આપણે આયાત કરવી પડશે નહીં અને એવો ખોટો ટેક્સ પણ આપણે કરવો પડે નહીં. એટલે આજે આપણે ગુજરાત સરકારના આદેશથી આપણે શપથ લેવાના છે કે હું મારા દેશની અંદર બનતી સ્વદેશી વસ્તુ છે એનો ઉપયોગ કરીશ અને એ ઉપયોગ કરીને ભારતની અંદર રહેતા લોકોની હું સેવા કરીશ અને ભારત માતાની પણ સાચા અર્થમાં સેવા થશે. બરાબર? તો હું શપથ તમને લેવડાવું છું. હું જે બે ત્રણ શબ્દો બોલું